गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबंधनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। प्रमुख स्वामी महाराज पण दरेक हरिभक्तों ने मुमुक्षु जीवों ने कहता कि रवि सभा भरवाथी ब्रह्मरूप थई जवाशे અને બ્રહ્મરૂપ થઈને આપણે પરબ્રહ્મની ભક્તિ કરવી એ આપણો સિદ્ધાંત છે, એ મુખ્ય મુદ્દો છે ને એના જ માટે આ સત્સંગની અંદર આપણે આવ્યા છીએ કે આપણે દરેકને મોક્ષ પ્રાપ્ત કરવો છે, આપણે આપણા જીવનું કલ્યાણ કરવું છે, આપણા આત્માને આપણે પરમાત્મા સાથે મિલન કરવું છે, એટલે કે આત્મ કલ્યાણ કરવું છે। તો એ માટે શું જરૂરી છે? તો આજે આપણે એવું જ તે વચનામૃત ગરડા મધ્યનું 59મું કે જેનું મથાળું જ છે કે પરમ કલ્યાણનું। હવે જો કલ્યાણનો શબ્દ સાંભળીએ ને ત્યારે ખરેખર તો આપણે બહુ ભાગ્યશાળી કહેવાય કે આપણને આ સત્સંગ પ્રાપ્ત થયો, આપણે ભાગ્યશાળી કહેવાય કે આપણને આ સત્સંગની સાથે સાથે સત્પુરુષ ગુણાતીત ગુરુ પરંપરા આવા ભગવાનને આવી ઉપાસના મળી। એટલે જ આપણે કહીએ છીએ કે ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રયાત, કે હું ધન્ય થઈ ગયો, હું નિષ્પાપ થઈ ગયો, હું નિર્ભય થઈ ગયો કે મને આવો સત્સંગ મળ્યો, મને આવી ઉપાસના મળી, મને આવો એકાંતિક ધર્મ કરવાનો મને લાહવો મળ્યો કે હું આ સત્સંગ દ્વારા, હું આ સત્પુરુષ દ્વારા હું આ મારા જીવની અંદર હું દ્રઢ કરીને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરી શકીશ, એનો અધિકારી બની શકીશ। એટલે આપણે બહુ ભાગ્યશાળી કહેવાઈએ। પણ આ પરમ કલ્યાણનું વચનામૃતનું આજે આપણે નિરૂપણ કરવાના છીએ। તો જો આ વચનામૃત શ્રીજી મહારાજનું કૃપા વચન છે। અમુક વખત કેવું થાય છે કે આપણે માતા પિતા પાસે કંઈક સલાહ સૂચન માગતા હોઈએ છીએ, કોઈક વિદ્યાર્થી હોય તો શિક્ષકને પૂછીને એની પાસેથી જ્ઞાન મેળવે, શિક્ષક સામેથી ન કે, માતા પિતા સામેથી અમુક વાર ન પણ કે, પણ એ જિજ્ઞાસા વૃત્તિ હોય તો એ જાણી શકીએ। પણ આ જે વચનામૃત છે ને તો આની અંદર તો શ્રીજી મહારાજે સામેથી કહે છે, એટલે કૃપા વચન કહી શકાય। અને ખરેખર એક ગહન જે સમુદ્ર છે એટલે કે ગાગરમાં સાગર, તો એ માફક આપણને આ વચનામૃત જે પ્રાપ્ત થયું છે, અને 271 વચનામૃત, એક એક વચનામૃત તમે વાંચો ને તો તમારા પ્રશ્નોનું સમાધાન થઈ જાય, તમારા સંશયો સાવ શમી જાય, અને એક પરમ કલ્યાણની પણ સ્પષ્ટ વ્યાખ્યા તમને આ વચનામૃતમાં તો જોવા મળે જ છે, પણ દરેક વચનામૃતની અંદર એ તમને કંઈક ને કંઈક નવું જાણવા મળે। કલ્યાણનો મુદ્દો હાથમાં આવે, શું કરવાનું છે, શું નથી કરવાનું, કેવી ઉપાસના, કેવી આજ્ઞા કહેવાય, એની સ્પષ્ટતા સાથે શ્રીજી મહારાજે એ વચનામૃતની અંદર કહ્યું છે। અને ખરેખર આ વચનામૃત એ ઘણું બધું આપણને શીખવે પણ છે। એટલે પ્રથમ તો આપણે આ વચનામૃતનું આજની આ રવિ સભાની અંદર શ્રવણ કરીશું, અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ આપણને શું સમજાવવા માગે છે, આપણે શું સમજવાનું છે અને આપણે શું કરવાનું છે। તો એ ત્રણેય પ્રશ્નોના જવાબો આપણે રવિ સભાની અંદર જ તે આજે મેળવવાના છીએ। અને આ નિરૂપણ સાંભળ્યા બાદ એ આપણે પરમ કલ્યાણ થઈ ગયું ને એનો આપણને એ પ્રાપ્તિનો વિચાર પણ આવી જશે, એટલે કે 100% ગેરંટી, એક સિક્કો પણ લાગી જશે। તો ચાલો સૌ પ્રથમ વચનામૃતનું શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે શ્રીજી મહારાજ એવું તો આપણને શું આ વચનામૃતની અંદર એક ગહન મર્મ સાથે સમજાવે છે। વચનામૃત ગઢડા મધ્ય 59મું પરમ કલ્યાણનું સ્વામિનારાયણ હરે સંવત 1861 શ્રાવણ સુધી
દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે 4 વેદ, પુરાણ, ઇતિહાસ એ સર્વમાં એ જ વાર્તા છે જે કે ભગવાનને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે અને ભગવાનના જે સાધુ છે તે તો ભવ બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે. તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે જીવને આ એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી, એ જ પરમ કલ્યાણ છે. અહીંયા જો શ્રીજી મહારાજ તો ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારની અંદર પોતે વિરાજમાન છે. જો એ જ દાદા ખાચર કે જેમના જીવનની અંદર એમને પરમ કલ્યાણની ખાતરી આવી ગઈ છે. મહારાજ 25 થી 27 વર્ષ સુધી એ ગઢડા રહ્યા છે. એ ગઢપુર જોતા રે શ્રીજી સાંભરે, એ કહે છે. આપણે કીર્તન બોલીએ છીએ ઘણી વખત, પણ શા માટે? કારણ કે એવા ભક્તરાજ થઈ ગયા. માળાના મણકાના મેરુ સમાન જેમની ઉપમા આપવામાં આવતી હતી એવા ગઢપુરના દાદા ખાચર કે જેમને તન મન ધન પૈસા સંપત્તિ પરિવાર બધુંય તે એ ભગવાનના અર્થે કૃષ્ણ પણ કરી રાખ્યું હતું. અને જો એમને પરમ કલ્યાણની પ્રતીતિ હતી, તે પોતે એવો પ્રાપ્તિનો વિચાર કરી શકતા હતા, એટલે જ તે પોતે બધું ન્યોછાવર કરી દીધું. તો મહારાજ ત્યાં વિરાજમાન હોય છે. અને મહારાજ કૃપા વચનો સામેથી શું કહે છે કે 4 વેદ હોય, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ અને ઋગ્વેદ, કે પછી પુરાણ હોય. હવે કેટલા પુરાણ? 1-2 પુરાણ નહીં, 18 પુરાણ છે, ઇતિહાસ છે. તો આ બધામાં એક સાર કાઢીને એ શ્રીજી મહારાજે વાત કરી કે ભગવાન અને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. આપણે આ સત્સંગ સભાની અંદર આવીએ છીએ તો આપણા દરેકના મનની અંદર એક જ વિચાર સતત હોય છે કે મારે કલ્યાણ કરવું છે મારા જીવનું. આપણે કોઈક અન્ય એક મુમુક્ષુ જીવને પણ સત્સંગ સભામાં લાવવા માટે પ્રયત્ન કરતા હોય તો આપણે એ પણ પ્રકારની અપેક્ષા એ જ હોય છે કે આપણે એ પણ આવે અને એને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય, એના જીવનું કલ્યાણ થાય. તો આ સર્વે મુમુક્ષુનો એક ગુણભાવીનો કયો, તમે સત્સંગીનો કયો, એક ઉદ્દેશ હોય છે. તો જો દરેક કલ્યાણ માટે એ પોતે સત્સંગની અંદર આવે છે, કથા વાર્તા સાંભળે છે, સત્સંગ કરે છે, નિત્ય પૂજા પાઠ કરે છે, નિયમ ધર્મયુક્ત જીવન જીવે છે. પણ મહારાજે શું કહ્યું? ભગવાન અને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. અને એટલું જ નહીં, ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ને ત્યારે જીવને એથી ઉપરાંત બીજું કંઈ કલ્યાણ જ નથી. હવે આપણને તો ધન સંપત્તિ પૈસા મળી જાય ને એટલે બસ વાહ, ખૂબ સરસ, ભગવાને મને આટલું બધું આપ્યું, હવે મારે કંઈ કમાવાનું નથી, હવે મારે કંઈ મેળવવાનું બાકી નથી. પણ જો આપણે એકડાને ભૂલી ગયા, ભગવાનને ભૂલી ગયા અને ભૌતિક સુખ સમૃદ્ધિની અંદર એ આપણે ગૂંચવાયેલા રહીએ છીએ. જો ધન કે સંપત્તિ કે પૈસા કે આવડત કે કળા આ લોકની રીતે તમને ઘણી બધી પ્રખ્યાતિ આપશે, પણ વાસ્તવમાં શાંતિ કે સુખ કે આનંદ તમને એ ધન સંપત્તિ કે ભૌતિક સમૃદ્ધિ નથી આપવાની. એટલે મહારાજે કહ્યું ભગવાન અને સંત, ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ગઈ ને એટલે એના ઉપરાંત બીજું કોઈ કલ્યાણ જ નથી. અને એ જ પરમ કલ્યાણ છે. પરમ કલ્યાણની વાત આપણે કરીએ છીએ, ખાલી કલ્યાણની વાત કરતા નથી. મહારાજે એ વાત કરી છે. અને આગળ મહારાજ કહે છે, અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે, પણ થોડા પુણ્યવાળાને મળતી નથી. અને વાત પણ સાચી છે. યોગીજી મહારાજ મુંબઈની અંદર વિરાજમાન હતા, દાદર મંદિર છે. તો ઘણા બધા હરિભક્તો એક વખત વાત કરી કે બાપા, આટલો બધો સત્સંગ આપણો છે, ભગવાન આવા આપણને મળ્યા, આ શાસ્ત્રીજી મહારાજ મળ્યા, ભગતજી મહારાજ મળ્યા, આટલો બધો મહિમા છે સત્સંગનો, પણ છતાં પણ આ મુખ્ય સ્થાન આ દાદર રેલવે સ્ટેશન છે, ત્યાંથી હજારો લાખો દરરોજ તે પસાર થાય, પણ કોઈ મંદિરના દાદરા કેમ નથી ચડતા? ત્યારે યોગી બાપાએ હરિભક્તોને કહ્યું, ગુરુ, એ તો 1000 વર્ષ એ સોપારી ઉપર ઊંધા માથે જ્યારે તપ કરે ને ત્યારે જ મંદિરના દાદરા ચડવા મળે.
એમ નામ આ સત્સંગ પણ મળે નહીં. તો જો આપણે બહુ ભાગ્યશાળી કહેવાય કે આપણને આ સત્સંગની પ્રાપ્તિ થઈ ગઈ છે. તમે જુઓ કે અન્ય બધી જગ્યાએ આપણે કોઈની ટીકા નથી કરતા, પણ એક વાત તો સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આપણે કેવી ભક્તિ કરવાની છે. નથી વિચાર કોઈ પાસે, પણ આપણી પાસે એ પ્રશ્નનો જવાબ છે. આજ્ઞા કોને કહેવાય, કઈ કઈ આજ્ઞાનું પાલન કરવાનું, ઉપાસનામાં શું સમજવાનું છે, આપણે કેવા ગુણો લાવવાના છે, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરીએ, આપણે સત્પુરુષમાં અક્ષર બ્રહ્મમાં જોડાવાનું છે. તો એવું જો આપણા સંપ્રદાયની અંદર અને આ ઉપાસનાની અંદર આપણને એ સ્પષ્ટ ખ્યાલ આવે છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધવું હોય ને, તો એની સામે એક રોલ મોડલ આદર્શ તરીકે હોવા ખૂબ જરૂરી છે. તો જો આપણી સમક્ષ એ સત્પુરુષ અને ગુણાતીત ગુરુ પરંપરા જ છે, આપણે એમના જેવા ગુણો લાવવાના છે અને આપણે મન કર્મ વચને એમાં જોડાવાનું છે. અને ખરેખર એટલે આપણે પુણ્યશાળી કહેવાય. અને એટલે જ તે મહારાજ લખે છે કે પુણ્યવાળાને મળતી નથી થોડા પુણ્યવાળાને, માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું જેવું હેત સ્ત્રી ઉપર છે કે પુત્ર ઉપર છે કે મા બાપને ભાઈ ઉપર છે, તેવું હેત રાખવું તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય. જો આમ તો ભગવાન ને ગુરુ સંત સાથે આપણે એવું હેત નથી રાખતા કે જેવું આપણા સ્ત્રી ઉપર રાખીએ છીએ. ધર્મપત્ની હોય તો એ ગમે ત્યારે ગમે તે બોલે કે ગમે તે કરે તોય આપણે કેવું સહન કરી લઈએ છીએ. આપણો પુત્ર જો આવડાને ડાટા કાઢે એવો હોય તોય તે એની ભૂલ હોય ને તોય આપણે એને કંઈ કહીએ નહીં કે સામેવાળા વ્યક્તિ સાથે આપણે બાંધી લઈ જઈએ. તમે જો મા બાપ ને ભાઈ ઉપર હોય છે, સ્વાભાવિક રીતે આ એક લોહીના સંબંધો કયો તમે, એક વ્યવહાર સંસારની અંદર આસક્ત આપણે જોઈ છીએ. પણ જો આપણે ભગવાન સાથે એવા સંત સાથે એવું હેત રાખતા નથી અને પોતાના જે સ્ત્રી પુત્રાદિક હોય તો તે તો કુપાત્ર હોય ને કુલક્ષણ વાળા હોય તો પણ કોઈ રીતે તેનો અવગુણ એ જીવને આવતો નથી. અને જે ભગવાનના ભક્ત હોય તે તો સર્વે થકે રૂડે ગુણે કરીને યુક્ત હોય, પણ જો તેને લગારે કઠણ વચન એ કહ્યું હોય તો એની આંટી જીવે ત્યાં સુધી મૂકે નહીં. એવી જેની વૃત્તિ છે તેને જેવું પોતાના સંબંધી ઉપર હેત છે તેવું ભગવાનના ભક્ત ઉપર કહેવાય જ નહીં, ત્યારે એનું કલ્યાણ પણ થાય નહીં. હવે આપણે સ્વાભાવિક રીતે કુપાત્ર હોય, કુલક્ષણ વાળો હોય, ગમે તે હોય તોય આપણને અવગુણ નથી આવતો. ઘરમાં સગા સંબંધીઓ હોય, મમ્મી પપ્પાએ ન કહેવાનું ઘણી વખત કહી જ દીધું હોય કે એની કરતા પથરા પાક્યા હોય તો સારું, પણ ત્યાં આપણે ખોટું લગાડતા નથી. આપણા ધર્મપત્નીએ તે આપણને ક્યારેક કહી દે બુદ્ધિ વગરના છો, કઈ યાદ જ તમને રહેતું નથી, તો ત્યાં આપણને ખોટું નથી લાગતું, ત્યાં તો હતું એમ નામ થઈ જાય છે. પણ સત્સંગની અંદર તરત તે બધાને અવગુણ દેખાઈ આવે. નકર કેટલા ગુણ છે, તમારા પરિવારના સભ્યો કરતા સત્સંગમાં ઘણા બધા હરિભક્તોના એ ગુણો વિશેષ જોવા મળે છે, પણ તોય આપણે એનો અવગુણ લઈએ છીએ. તો મહારાજે સ્પષ્ટ કહી દીધું કે જો એ જ્યાં સુધી આંટી મૂકશે નહીં ને તો ત્યાં સુધી એને કલ્યાણ પણ થશે નહીં. તો ખરેખર આ વચનામૃત જ્યારે આપણે વાંચીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે સાચા સંતનો મહિમા એ શ્રીજી મહારાજે અહીંયા આપણને કહ્યો છે. એમનામાં આપણે હેત કરવાનું છે, છતાં દેહે આપણે કૃતાર્થપણાનો અનુભવ કરવાનો છે. અને એ મહારાજે સરળ રીત આપણને આ વચનામૃતની અંદર આપેલી છે. તમે જુઓ કે આમ શાસ્ત્ર માત્રનો સાર એટલે શું? વચનામૃત, કે જે આજે આપણે રવિ સત્સંગ સભાની અંદર એ આપણે આજના રવિવારના દિવસે એ લાભ આપણે લઈ રહ્યા છીએ. હવે મારા હાથની અંદર તમને જે વચનામૃત દેખાય છે ને, એ આ ભલે વચનામૃત થોડુંક મોટું લાગે, પણ ખાલી 271 વચનામૃત છે. ગમે એ વચનામૃત વાંચવાની છૂટ, તમને નવું શીખવા મળે, નવો રસ્તો મળશે, નવી દિશા પણ મળશે. તમે જો શ્રીજી મહારાજ નાનપણથી જ છે ને શાસ્ત્રોનો ઊંડો પોતે અભ્યાસી કરતા હતા. નાના હતા ને ત્યારે ધર્મદેવ ભક્તિ માતાને વિચાર આવ્યો કે આની પરીક્ષા આપણે લઈએ કે આ મોટો થઈને આ ઘનશ્યામ શું બનશે. એટલે 3 બાજોટ ઉપર 3 વસ્તુ અલગ અલગ મૂકવામાં આવી. એક બાજોટ ઉપર સોના મોહર, કે જે ધનવાન શેઠની પોતે એક ઉપમા દર્શાવવામાં આવતી હતી. પછી એકમાં તલવાર મૂકી કે મોટો રાજા બનશે. પછી એક ત્રીજા એક પાટલા ઉપર એવું મૂકવામાં આવ્યું બાજોટ ઉપર કે ત્યાં પુસ્તક હતો ધાર્મિક,
અને ઘનશ્યામ પ્રભુએ તરત તે પુસ્તક પાસે જાય છે. ત્રણેયના પ્રતીક અલગ અલગ હતા અને તમે જો શાસ્ત્ર એમને ઉપાડ્યું. એટલે બાળપણથી જ તે આપણે કહી શકીએ શાસ્ત્રો ને એના અભ્યાસી ઊંડા હતા અને એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું. ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સહિત ભગવાનને આપણે પામવાના છે. એવી સ્થિતિ આપણે પ્રાપ્ત કરવાની છે. અને એટલું જ નહીં, એ પાછું નાનપણમાં એમને બધા શાસ્ત્રો વાંચેલા તો હતા જ તે, પણ એનો સાર રૂપે એક ગુટકો બનાવ્યો હતો. હવે 8 વર્ષની એ કુમળી વયે એમણે કાશીમાં વિદ્વાનોની સભામાં એ ધર્મદેવ પણ એ પ્રશ્નોના જવાબો કોણ વિજેતા એનો કઈ જવાબ ન આપી શક્યા. ને ત્યારે એ પગે લાગીને એમને આજ્ઞા લે છે કે હું આનો જવાબ આપું. અને પોતાનો એક વિશિષ્ટાદ્વૈત મતનું એમને સ્થાપન કરેલું હતું. અને એક વખત તો એમણે 2 મહિનામાં 7 વખત ભાગવતની પારાયણ કરાવી હતી. ટૂંકમાં આપણે કહી શકીએ કે શ્રીજી મહારાજ રાને એ પોતે શાસ્ત્રોના પ્રકાંડ અભ્યાસી હતા કે જે અત્યારના સમયની અંદર એ ધીમે ધીમે આપણે લુપ્ત થતું જોવા મળે છે. કારણ શું છે? આપણા ખીચામાં રહેલો ફોન કે જે આપણો સમય એ ઘણો બધો ખાઈ જાય છે, જે આપણને ખબર નથી હોતી. આપણે પાછું એમ જ કહીએ છીએ કે મારો સમય કંઈ જતો જ નથી, બગડે જ છે, હું સમય ઓલો જ છે. પણ આપણે ઘણી બધી એવી એપ્લિકેશનો સોશિયલ મીડિયામાં આપણે સમયનો બગાડ કરીએ છીએ. દવાની દુકાનના માલિકને પોતાના રોગ ઉપર કઈ દવા જોઈશે એ ન ખબર પડે તો એના માટે ડોક્ટર જોઈએ, અને ડોક્ટર વગર એ દવા પણ ન મળે. તો એમ શાસ્ત્રોમાંથી શ્રીજી મહારાજે જેવા અનુભવની તે સાચી વસ્તુ આપણને સમજાવીશ. અને આ ગુણાતીત ગુરુ પરંપરા અને શ્રીજી મહારાજની એક વિશેષતા છે કે પોતે વર્ત્યા છે અને પછી વર્તાવ્યા છે. શ્રીજી મહારાજ તમે જો પોતે શાસ્ત્રના સાર રૂપે ઘણી વખત વાત એમને કરેલી, ઘણા બધા વચનામૃતની અંદર વાત કરેલી. અને આપણે જો આ વચનામૃત હોય, આમ તો તમામ શાસ્ત્રો એની વાંચવાનું કઈ આપણી પાસે સમય નથી, આવું સમજવાની આપણી પાસે શક્તિ નથી. અને સ્વાભાવિક રીતે એનો સાર કાઢીને આપણા હાથમાં તે એ ક્યારેય આવે તો નહીં જ તે પાછું. પણ જો મહારાજે આપણા ઉપર કેવી કૃપા કરી કે સાર રૂપે આપણને વાત કરીને ટૂંકીને ટચ પાછી વાત, તો હવે એ આપણે સ્વીકારી લઈએ તો આપણે બુદ્ધિશાળી નામ આવે. બુદ્ધિશાળી એને જ કહેવાય કે જે પોતે અનુભવ કરવા ન જાય, બીજા અનુભવમાં જ શીખી લે. અને બીજા ભૂલ કરે છે એ ભૂલ ન કરે તો એને જ તે બુદ્ધિશાળી વ્યક્તિ કહેવાય. તો જો આપણે બુદ્ધિશાળી આજની આ શ્રવી સત્સંગ સભાની અંદર નહીં, દરેક સભાની અંદર, દરેક પ્રવચનની અંદર એ આપણા જીવનમાં કંઈક ને કંઈક ઉતરવું પડે. બાકી સાંભળવાથી એ જીવ શુદ્ધને પામતો નથી, એ સારી દિશાને પ્રાપ્ત થતો નથી, એ અર્થવિહીન આપણે સમયનો બગાડ જ કરીએ છીએ. એટલે એક વચનામૃત આપણને કંઈક રહસ્ય એમાં છુપાયેલું છે ને એ રહસ્યને આપણે એ સમજવાનું છે, એ રહસ્યને આપણે જાણવાનું છે અને આપણા જીવનની અંદર એ આપણે આત્મસાત કરવાનું છે. તો જ પરમ કલ્યાણની આપણને પ્રાપ્તિ થશે. તમે જો કે આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે પ્રથમ તો જે વાત કરી એ શું કીધું? એ ભગવાન અને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે, પાછું પરમ કલ્યાણકારી. તો આ શ્રીજી મહારાજની કૃપા વચન ઉપર આપણે ધ્યાન રાખીએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે. તમે જો વચનામૃત ગરુડા મધ્યનું 21મું વચનામૃત છે, તો એમાં લખ્યું જ મહારાજે કે જેવું પરોક્ષ ભગવાનમાં રામકૃષ્ણાદિક અવતારનું મહાત્મ્ય જાણે છે ને, અને નારદ ને સનકાદિક ને શુકજી ને જડ ભરત ને હનુમાનજી ને ઉદ્ધવજી ઇત્યાદિક જે પરોક્ષ સાધુ એનું જેવું મહાત્મ્ય જાણે છે, એવું પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા એ ભગવાનના ભક્ત સાધુ એનું મહાત્મ્ય સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવાનું બાકી રહ્યું નથી. એટલે પ્રત્યક્ષ ભગવાનને આપણે ઓળખવાના છે. મહાભારતની જેમને રચના કરી એવા વેદ વ્યાસજી, ભગવાન વેદ વ્યાસ, જેમને 18 પુરાણો લખ્યા, મહાભારત લખી, શ્રીમદ ભગવદ્ ગીતા, અશાંતિ જ રહેતી જ. પણ નારદજીએ કહ્યું તમે પ્રગટના ચરિત્ર લખો, અને વેદ વ્યાસજીએ પોતે શ્રીમદ ભાગવત લખ્યો. 12 સ્કંદની અંદર છે કે જેમાં શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો છે. અને પછી એમને શાંતિનો અનુભવ થયો. તો એમ પ્રત્યક્ષ ભગવાન એને આપણે ઓળખવાના છે. મનુષ્ય ચરિત્ર કરશે પણ એ મનુષ્ય ચરિત્રમાં આપણે દિવ્ય ભાવ રાખવાનો છે. અને એ દિવ્ય ભાવ રાખીશું ને તો જ તે આપણા જીવની અંદર
એ આ ઉપાસના પણ દ્રઢ થશે ને સત્પુરુષમાં આપણે મન કર્મ વચને જોડાશું પણ ખરી. તમે જો કપિલ દેવ ભગવાને માતા દેવહૂતિને મોક્ષના દ્વાર તરીકે સંત જ બતાવ્યા છે. અને ભાગવતની અંદર પણ લખ્યું છે, પ્રસંગ મજરમ પાશામાત્મન કવયો વિદુહ સ એવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ પાવૃતમ. અને ખરેખર જ્યારે આપણે સ્વામિનારાયણ સંપ્રદાય નહીં તે એ મહાન સદગુરુ સંતો એવા સદગુરુ નિષ્કુળાન સ્વામી જેમને 22-23 ગ્રંથો લખ્યા, તેમાં કલ્યાણ નિર્ણયમાં પણ એમને લખેલું છે કે માટે કલ્યાણકારી સાંભળ્યા રે એક હરિ કે હરિના મળ્યા રે, સાચી વાત તું માનજે સહી રે એ બેવ વિના મોક્ષ નહીં રે. તો એ વાત સ્વાભાવિક રીતે આપણે માનવાની છે. અને પ્રાપ્તિ રહીને એ જ કલ્યાણ છે. એ વાત જ્યારે આપણા જીવનની અંદર દ્રઢ થશે ને ત્યારે આપણા જીવનમાં કૃતાર્થપણું આવશે. પણ ભગવાનને સંત પ્રત્યક્ષ જોઈએ, પરોક્ષથી કામ ન થાય. કારણ કે મુક્તાનંદ સ્વામી કહે છે, પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી. નિષ્કાન સ્વામી પણ પોતે કહે છે, મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળેલે કલ્યાણ રે, તેહ વિના કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ ન થાય રે. આત્યંતિક કલ્યાણ કારણે જાવું પ્રગટ પ્રભુને પાસ, મોક્ષદાયક એ મૂર્તિ કે મોક્ષદાતા એના દાસ. તો એવા પ્રગટ એવા બ્રહ્મ સ્વરૂપ એ આપણી ગુણાતીત ગુરુ પરંપરા અને વર્તમાન કાળે મોહન સ્વામી મહારાજની આપણને પ્રાપ્તિ થઈ છે. અને એ પ્રાપ્તિ રહીને એ જ પરમ કલ્યાણની વાત છે. કારણ કે વચનામૃતની અંદર જેમ શ્રીજી મહારાજે કીધું, ભગવાન કે સંતની પ્રાપ્તિ એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ જ નથી, એ જ પરમ કલ્યાણ છે. તમે જો પરમ કલ્યાણ વિશે લોકોમાં ઘણી બધી માન્યતાઓ આજે દુનિયાની અંદર દેશોની અંદર જોવા મળે છે, પ્રવર્તે છે. પણ આ વાત રહીને તદ્દન વિશિષ્ટ અને સત્ય છે. આ ખોટી વાતો નથી, આ બનાવેલી વાતો નથી. ખરેખર ભગવાનને સંત મળે અને જીવે કોઈ સાધન ન કર્યા હોય ને છતાં પરમ કલ્યાણ થઈ ગયું. આપણને એક આ પ્રશ્ન થાય, પણ હા થઈ ગયું કલ્યાણ. કારણ કે જેમ કોઈ દિલ્હી જતી ટ્રેનમાં બેસે અને હજુ કઈ દિલ્હી પહોંચ્યો ન હોય અને એ કુટુંબીજનો એના ઘરેથી એને ફોન કરે, દિલ્હી તો હોય જ ગયો છે ઓલરેડી 2 કલાકથી, હજી પહોંચ્યો નથી, રસ્તામાં જ છે, તો પૂછે કે ક્યાં ભાઈ ગયા છે, તો જવાબ શું મળે? દિલ્હી ગયા છે. તો કારણ શું? ટ્રેનમાં બેઠા એટલે દિલ્હી પહોંચવાનું છે, એની ખાતરી થઈ ગઈ. એમ ભલે દિલ્હી પહોંચ્યા નથી પણ ટ્રેનમાં તો દિલ્હીમાં જ બેઠા છે ને. તો એમ જેને પ્રગટ ભગવાન કે સંતની પ્રાપ્તિ થઈ ગઈ તો એનો એ અક્ષરધામ પમાડશે તેવી દ્રઢ પ્રતીતિ રાખવાની વાત રહીને એ મહારાજા વચનામૃતની અંદર કરે છે. અંત્યનું તમે બીજું વચનામૃત તમે જુઓ, તેમાં મહારાજ કહે છે કે જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં મળ્યા છે, માટે જેને પરમ પદ કહીએ, મોક્ષ કહીએ, તેને છતે દેહ જ પામ્યો છે. અરે મૂળ અનાદિ અક્ષર મૂર્તિ એવા ગુણાતીતાનંદ સ્વામી, એમને પણ પોતાની વાતો દ્વારા હજારો લાખો કરોડો મુમુક્ષુઓને એવા સાચા માર્ગે વાળ્યા છે. અરે જુનાગઢની અંદર તો સત્સંગ લીલો પલ્લવ લાગતો, એનું મૂળની અંદર મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી કે જેમને કથા વાર્તા રૂપી અખાડો શરૂ રાખ્યો 24 કલાક, 8 તો પુરાણી રાખતા, 3-3 કલાકના વારા, એટલે 24 કલાક કથા વાર્તા શરૂ. તો છઠ્ઠા પ્રકરણની 87 વાતની અંદર તેઓ પોતે કહે છે કે ભગવાન તથા સાધુ ઓળખાણા એ જ મોક્ષનું દ્વાર કહ્યું. તો આપણે બહુ ધન્ય છીએ, આપણે બહુ ભાગ્યશાળી છીએ, બહુ નિર્ભય છીએ, નિષ્પાપ છીએ કે આપણને આવા ભગવાનને આવા સંતની આપણને ઓળખાણ થઈ. અને ઓળખાણ થઈ એટલું જ નહીં, આ સત્સંગની અંદર આપણે દિવસે ને દિવસે આપણામાં વિકારો દૂર થાય છે, આપણે અનાસક્ત થઈ. અરે ગમે તેવા વ્યસનીઓ ન હોય, આ સત્પુરુષની એક દ્રષ્ટિથી એમના ગમે એવા વ્યસનો હોય કે આસક્તિ હોય ને એ દૂર થઈ જાય છે. તો આ સત્પુરુષની આ ગુણાતીત ગુરુ પરંપરાની તાકાત છે. 1988 ની અંદર પ્રમુખ સાંઈ મહારાજ લોસ એન્જલસની અંદર પોતે વિરાજમાન હતા. હવે કથા દરમિયાન છે ને મત્સરની વાત આવી, એટલે સ્વામીશ્રીએ તો મિતેશને પૂછ્યું કે આ મત્સર એટલે શું? મચ્છર ને? હવે એ કાંઈ સમજો નહોતો. એટલે પ્રમુખ સાંઈમાં જે આગળ એને પૂછ્યું કે મચ્છર પ્લેનમાં આવી જાય તો પ્લેન જ્યાં જાય ત્યાં મચ્છર પહોંચે ને,
સામે મિતેશ કે હા, અને ત્યારે પ્રમુખ સાહેબ આજે કીધું એમ સત્પુરુષ પ્લેન જેવા છે, એમાં બેસી ગયા ને તો અક્ષરધામમાં લઈ જાય. અરે સત્સંગ શિક્ષણ પરીક્ષા બરાબર અક્ષરધામ, નિયમ ધર્મયુક્ત જીવન બરાબર અક્ષરધામ, સત્સંગ દીક્ષાનો મુખપાઠ બરાબર અક્ષરધામ. વિચાર તો કરો કે સત્પુરુષ કેવા કૃપા વચનો આપણને કહે છે. આજ્ઞા દ્વારા એક નાની એવી આજ્ઞા, ઘર સભા, શબ્દ દર્દો કી એક દવા તો છે જ તે. અરે એક આ રવિ સભાનો નિયમ બ્રહ્મરૂપ થઈ જવાશે, એ જ કરવા આવ્યા છીએ અહીં આપણે. જો ધન સંપત્તિ પૈસા આવડત કળા જો વ્યવસ્થા છે, મંદિરની અંદર હોય કે કોઈ પણ જગ્યાએ, ઘરે આપણે વ્યવસ્થા હોય, બહાર તો હોય જ તેને. અને વ્યવસ્થાથી જ બધું સુશોભન પણ થાય અને સારું લાગે. પણ વ્યવસ્થા જોતા પૂર્વે આપણે જે બ્રહ્મરૂપ થવા આવ્યા છીએ ને, એ આપણો મુખ્ય લક્ષ્ય રહેવો પડે. અને જેને એ લક્ષ્ય તરફ દ્રષ્ટિ હશે ને, એને ક્યારેય તે માન કે અપમાન, લાભ કે હાનિ એવા પ્રસંગોની અંદર પણ સ્થિરતા રહેશે અને કૃતાર્થપણાનો અનુભવ પણ કરશે. એટલે જ તે સદગુરુ નિષ્કાન સ્વામી પણ એ લખે છે, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, કોટી થયા કલ્યાણે આજ કોટી થયા કલ્યાણ કાજ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, ઉધારો ન રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. અરે પ્રેમાનંદ સ્વામી પણ લખે છે કે જેને જોઈએ તે આવો મોક્ષ માગવાર લોલ, આજ ધર્મ વંશીને દ્વાર નર હારી રે, જોઈએ તે આવો મોક્ષ માગવાર લોલ, આવો પ્રગટ પ્રભુને પગે લાગવાર લોલ, વાલો તરત ઉતારે ભવ પાર નર નારી, જોઈએ તે આવો મોક્ષ માગવાર લોલ, આણો પ્રેમે પ્રતીતિ સાચા સંત મારે લોલ, આણો પ્રેમે પ્રતીતિ સાચા સંત મારે લોલ, થાશે મોક્ષ અતિશય અનુપ નર નારી, જેને જોઈએ તે આવો મોક્ષ માગવાર લોલ. તો જેને મોક્ષ જોઈએ છે, જેને કલ્યાણ કરવું છે પોતાના જીવનું, જેને અક્ષરધામમાં જવું છે, જેને જીવનના પ્રશ્નોનું સમાધાન કરવું છે, જેને આ લોક અને પરલોકના એ પ્રશ્નોનું સમાધાન સાથે એક સારું જીવન જીવવું છે, એક આદર્શ જીવન જીવવું છે, સુખ શાંતિ અને આનંદ એ આઠેય પહોર આનંદમાં વિતાવવું છે ને, તો એ મોક્ષ માટે એ આવી શકે. જેને જોઈએ, એવું નહીં તમે અહીંયા રહેતા હોય તમને મોક્ષ ન મળે. તમે પુરુષ હોય કે સ્ત્રી હોય, દરેક મોક્ષના અધિકારી છે. સત્સંગ દીક્ષામાં પણ મહંત સાહેબ આજે લખી જ નાખ્યું છે. તમે જો સંતનો મહિમા છે, એ કઈ સાધારણ વાત નથી. કઈ આ જેના સમાગમથી તમે જો છતાં દેહ જ પરમ કલ્યાણ થઈ જાય, એવા સંતનો મહિમા કહેતા આ વચનામૃતમાં આપણે જો શ્રીજી મહારાજ આવા સંતને શું ભવ બ્રહ્માદિક દેવ થકી પણ અધિક કહે છે. પણ શા માટે? એનો પ્રશ્નનો જવાબ આપણે મેળવીએ તો આપણને ખ્યાલ આવે. એવા ઘણા કારણો છે. પ્રથમ જ તે આપણે તાત્વિક રીતે થોડીક સંતની મોટપ જોઈએ ને તો પણ આપણને ખ્યાલ આવી જાય. કારણ કે આવા સત્પુરુષના અક્ષર બ્રહ્મ છે, માયા પર છે. જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ, આપ્યું શ્રીજી મહારાજે પંચતત્વ જ્ઞાનમ. શ્રીજી મહારાજે 5 તત્વોનું જ્ઞાન આપ્યું છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ કહેતા અક્ષર બ્રહ્મ, સત્પુરુષ કે જે માયાથી પર છે. ને આપણે જીવ 84 લાખ યોની છે, આપણે માયાથી પર થવાનું છે. અને એ પર થવા માટે બ્રહ્મનો સંગ કરવાનો છે, અક્ષર બ્રહ્મનો સંગ કરવાનો છે. અને એ અક્ષર બ્રહ્મનો સંગ કરવાથી, સત્પુરુષનો સંગ કરવાથી એ આપણે પણ માયાથી તરી જશું અને પરબ્રહ્મની સેવામાં આપણે એ રહી જશું. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે બ્રહ્મા રજોગુણ પ્રધાન દેવ છે અને ભવ તમોગુણ પ્રધાન દેવ છે. તમે જો દેવોમાં પણ
એ ભગવાન અંતર્યામી શક્તિએ કરીને પાત્રની એ તારતમ્યતાઓ રહે જ છે, જે આપણને ઘણા બધા વચનામૃતની અંદર એક જોવા મળે છે. પણ જ્યારે સત્પુરુષમાં સમ્યકપણે રહે છે, એટલે જ મુક્તાનંદ સ્વામી કહે છે, ભવ બ્રહ્માદિને નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો. અને જ્યારે સંત તો સાક્ષાત કેવા ભગવાન તુલ્ય. ધન્ય ધન્ય એ સંત શું જાણને. નિષ્કાન સ્વામી લખે છે કે ધન્ય ધન્ય એ સંત શું જાણને, જેનું ઉલટી પલટ્યું આપ સંત તે સ્વયં હરી, સંત તે સ્વયં હરી. તો આવો સંતનો મહિમા શાસ્ત્રોમાં લખ્યો છે. આ કોઈ બનાવેલી વાત નથી, આ પ્રામાણિક થયેલી શ્રીજી મહારાજે ઉચ્ચારેલી વાત છે. અને આપણે જો ભગવાનને માનતા હોય ને તો ભગવાનનું પણ માનવું પડે. તમે જો સામર્થ્યની રીતે આપણે સંતની મોટપ જોઈએ ને તો પણ આપણને ખ્યાલ આવી જાય. આજે તમે જો BAPS સંસ્થા દિગંતમાં ડંકો વાગી રહ્યા છે, તો તમે જો આ સમર્પણની એક પરાકાષ્ઠા આપણને સત્સંગમાંથી જોવા મળે છે. સમયા હોય, ઉત્સવ હોય, અરે નાના નાના બાળકો કે જેને હજી સંસ્કૃત વિષય પણ એટલો બધો આવતો નથી, 3, 4, 5 વર્ષના બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કર્યો. 15,666 બાળકો. આ કોઈ સામાન્ય વાત નથી, અસામાન્ય બાબત છે. રોબિન્સવિલનું અક્ષરધામ તમે જો, અત્યારે બનતું એક અણાદનું અક્ષરધામ, આબુધાબીનું મંદિર તમે જુઓ, કાર્યકર સુવર્ણ મહોત્સવ, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. તો એક કહેવાય કે આવી અશક્ય બાબતો રહીને એ પણ શક્યતામાં પરિવર્તિત કરી શક્યા છે. અને એ આપણે એમના સંતની મોટપ છે, કારણ કે પોતે પ્રથમ તો માયાથી પરાભવ નથી પામે. કારણ કે વચનામૃત ગઢડા મધ્યનું એક ચોથું વચનામૃત છે કે એની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે સોનું અને બીજી ધાતુઓને જમીનમાં દાટી હોય ને તો આમ બીજી ધાતુઓ તો આમ ધૂળ ભેગી ધૂળ થઈ જાય, પણ સોનાને કંઈ અસર ન થાય. એમ ભવ બ્રહ્માદિક માયામાં લેવાઈ જાય પણ ભગવાનને અસર થાય નહીં. અને નારાયણને નિર્વિકલ્પને પામ્યા હોય એવા સંતને પણ માયાથી પરાભવ ન થાય. અને આ લોયાના 13મા વચનામૃતની અંદર પણ એ ખરેખર માયાથી પરાભવ પામ્યા છે. એવા સત્પુરુષ, એવા સાચા સંતની આપણને ઓળખાણ થઈ. ગુણાતીતાનંદ સ્વામીએ 2 મહિના સુધી બુરાનપુરમાં સ્ત્રીઓની સભામાં મહારાજની આજ્ઞાથી વાતો કરી, પણ સહેજે ગાઢ સંકલ્પ થયો નહીં. આ એમનું આપણને ખ્યાલ આવે કેવા માયાથી પોતે પરાભવ છે. પ્રમુખ સ્વામી મહારાજે 88માં રેસીન અમેરિકામાં પત્રકારે પૂછ્યું કે તમને ક્યારેય સ્ત્રીનો સંકલ્પ થયો છે? સ્વામી શ્રીએ તુરત નિધડકપણે ઉત્તર આપ્યો, સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર, સ્વપ્નમાંય નહીં. આવી તાકાત, આવું ઐશ્વર્ય, આવી મોટપ આપણને આ સાચા સત્પુરુષની અંદર આ ગુણાતીત ગુરુ પરંપરામાં આપણને જોવા મળે છે. તમે જો ભગવાન જેવો જ પ્રતાપ સંતનો છે. જેમ કોઈક સ્વાભાવિક રીતે મધ્યનું 22મું વચનામૃત તમે વાંચો ને તો એની અંદર શ્રીજી મહારાજે સરસ મજાનું ઉદાહરણ સંતની આપીને કીધેલું છે કે જેટલામાં રાજાનું રાજ્ય છે ને એટલામાં રાણીનું રાજ્ય પણ કહેવાય. અને જેવો રાજાનો હુકમ ચાલે ને એવો જ રાણીનો પણ હુકમ ચાલે. એમ ભગવાનનો જેવો પ્રતાપ છે ને એવો જ એ સાધુનો પણ એ પ્રતાપ છે. તો જો આ સત્પુરુષની એક પ્રકારની એક પ્રતાપ જોવા મળે છે. ગઢડા પ્રથમનું 27મું વચનામૃત તમે જુઓ કે એ સમર્થ તો કેવા, એના નેત્રમાં ભગવાન જોનારા છે. તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે ને એના નેત્રને પ્રકાશ કરવાનો સમર્થ છે. અને એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે. અને એ માટે સંત તો બ્રહ્માંડમાં એ સર્વે જીવોના ઇન્દ્રિયોના પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે એ સંત તો એ સર્વે જગતના એ આધાર રૂપ છે. એ અક્ષર બ્રહ્મ એ અનંત કોટી બ્રહ્માંડના ધારક આધાર છે. જ્યારે ભવ બ્રહ્માદિક દેવો તો એક જ બ્રહ્માંડના કાર્ય કરતા છે. પણ એવા ભગવાનની, એવા સંતની, એવા સત્પુરુષની આપણને પ્રાપ્તિ અત્યારે વર્તમાન કાળે થાય છે. અને એ તમે જુઓ કે આજે વર્તમાન કાળે આજે એ આપણને રવિ સભાની અંદર એ લાભ આપે છે. તો આ એક મોટી વિશેષતા છે.
જો જેટલો મહિમા હશે ને એટલું આપણને સત્સંગનું અથાર્થ સુખ આવશે. કૃતાર્થપણું નથી અનુભવાતું ને એનું મૂળની અંદર આ જ બાબતો છે કે આપણે સરખી રીતે કંઈ સમજી શકતા નથી, અને કાં પછી સમજવાનો પ્રયત્ન કરતા નથી, કાં પછી ગાફલાઈમાં રહી જાય છે, આળસમાં રહી જાય છે. પણ આ સંતનો જેટલો યથાર્થ મહિમા સમજશું ને એટલું આપણને એમની મોટપ અને એટલો મહિમા આપણને વધુ સમજાશે ને એટલે વધુ સુખ આવશે આપણને. અને ખરેખર આ સત્પુરુષરાને જીવોને માયા પર કરી શકે છે એવા સામર્થ્ય વાળા છે. ને આપણે સૌ કોઈએ માયાથી પર થવાનું છે, કારણ કે અનાદિથી છે ને માયામાં આપણે અટવાયેલા છીએ. અને એ માયામાંથી જ્યારે બહાર આવશું ને ત્યારે યથાર્થ રીતે આપણને સુખનો અનુભવ થશે. જ્યાં સુધી ગટરમાં હશું ને ત્યાં સુધી દુર્ગંધ આવવાની જ છે. જ્યાં સુધી એઠવાડા નજીક રહેશું ને તો ત્યાં દુર્ગંધ આવશે જ તે. પણ ત્યાંથી બહાર આવીશું ને ત્યારે ભગવાન અને સંતનું સાચું સુખ લઈ શકીશું અને મૂર્તિનો એ અખંડ આનંદ આવશે. વચનામૃત વરતાલનું 3 તમે જુઓ તો એની અંદર શ્રીજી મહારાજ કહે છે કે એવા જે મોટા પુરુષ છે તે સમુદ્રના જળ જેવા ખારા જીવ હોય ને તો એને પણ મીઠા કરી નાખે છે. અને માયા તો વૈષ્ટિક જીવોને માયા પર કરી દે છે. એટલે આપણા જીવનની અંદર આપણે એક તો લક્ષ્ય રાખવાનો છે, માયાથી પર થવું, પણ એમને નહીં થવાય. એ સત્પુરુષને મન કર્મ વચને સેવવા પડશે, અને એ સેવશું ને ત્યારે જ તે માયાથી પર થશું. ગુણાતીતાનંદ સ્વામી પાસે તમે જો કામરોલના દરબાર દાજીભાઈ પોતે નિષ્કામી વર્તમાન ન પાળી શકવાની બાબતે પોતે નિષ્કપટ થયા. અને જો ભગવાન અને સત્પુરુષ સામે તમે નિષ્કપટ થાવ ને એટલે ખરેખર તમારા ઉપર એ કૃપા દ્રષ્ટિ થાય. અને ત્યારે સ્વામી એમને પોતાની સામું જોઈને 5 માળા ફેરવવાની કીધું ને એમનો આખો કામ ખેંચી લીધો. પ્રમુખ સાંઈ મહારાજ આગળ ઓદરકાના રામસંગ બાપુ હતા, પોતે નિષ્કપટ થયા. તે સ્વામી કૃપા દ્રષ્ટિ કરીને એમના પૂર્વના જેટલા પાપ કર્મો હતા ને બધાય માફ કરી નાખ્યા, અને શુદ્ધ નિષ્ઠાવાન સત્સંગી પણ બનાવી દીધા. ગુણાતીત સત્પુરુષ તમે જુઓ કે ઘણા બધાને માયા પાર કરવાનો કોલ પણ આપેલો. 26/8/1989 અટલાદરામાં સ્વામી બાપાએ હકા બાપુને વિચરણ સાથે લાવવાની હા પાડેલી. એટલે ધર્મચરણ સ્વામી કીધું બાપુ તમારે તો હવે મુંબઈ સુધીનું પાકું થઈ ગયું. ત્યારે પ્રમુખ સાંઈ માજે શું કીધું, મુંબઈ તો શું ઠેઠ અક્ષરધામ સુધીનું પાકું થઈ ગયું, અને ત્યાં શાસ્ત્રીજી મહારાજ પાસે પહોંચાડવા પડશે ને પાછા. આવું પણ પ્રમુખ સાંઈ મહારાજે ત્યારે એ ધર્મચરણ સ્વામીને કીધું, અને સાથે એ ભક્ત હકા બાપુને પણ વાત કરી. તો ખરેખર આપણને આવા ભગવાન મળ્યા કે જે આપણને કોલ આપે છે. અને શ્રીજી મહારાજે પણ કહ્યું છે, મહારાજને અંત કાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એના બદલે એ સર્વે જનને જણાવવું. તો ખરેખર આપણને આવા ભગવાનને આવા સંતની પ્રાપ્તિ થઈ છે. તમને એવું લાગતું હશે કે પ્રાપ્તિ કેટલી વખત આવી, પણ જો આ જેટલી વખત વિચાર કરશો ને એટલો તમને અહોભાવ થશે. અને મહંત સ્વામી તો કહે છે ક્યાં તમારા ધૂળ જેવા પ્રશ્નો, અને કેવી આપણને હિમાલય જેવી પ્રાપ્તિ થઈ, પણ આપણે ઉલટું છે, વિરુદ્ધ છે. આપણા પ્રશ્નો હિમાલય જેવા, પ્રાપ્તિ આપણે ઢેફા જેવી કરી નાખી છે. એટલે સમજ્યા, કારણ કે નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલ, મહિમા વગર મૂર્ખો મહિમાથી માલામાલ. મહિમા નો મૂર્ખ સમાન કહીએ. બ્રહ્મ વિદ્યાના પાઠની અંદર મહંસોઈમાં જે લખેલું 2017 ની અંદર, તો ખરેખર આપણે આવો મહિમા રાખવો પડશે ને આ વિચાર હશે ને તો આપણે પ્રાપ્તિના વિચારથી એ આપણે અક્ષરધામ જેવું સુખ છતી દેહે પ્રાપ્ત થશે. પછી શું મળ્યું અને શું ન મળ્યું, શું ગયું અને શું આવ્યું, એ કંઈ પણ આપણે ધ્યાન નહીં રાખીએ. પણ જો આપણને આ પ્રાપ્તિનો વિચાર કરશું તો તમે જો ભગવાન જાતે સંતનો મહિમા વધારે છે. વચનામૃત ગઢડા પ્રથમનું 37મું, જેમાં મહારાજ કહે છે કે એવી નિષ્ઠા વાળો જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ, અને તેને દુખવતા થકા મનમાં બીએ છીએ, અને એના દર્શનને પણ ઈચ્છીએ છીએ. હવે મહારાજ પોતે કહે છે તો એવા સંત એવા સત્પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે. તુલસીદાસજી પોતે ઉત્તરકાંડની અંદર લખે છે, મોરે ઓર પ્રભુ ઉસર બિસાવા રામ કે અધિક રામ કર દાસા.
એ શ્રી કૃષ્ણ ભગવાન પણ પોતે કહે છે કે એવા સંતની પાછળ તો હું પણ ફરું છું, જેથી એમની ચરણરજ મળી જાય ને તો પવિત્ર થઈ જાઉં. ભાગવતમાં લખ્યું છે. નરસિંહ મહેતા કહે છે, પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, રાત દિવસ હદે ભાવું રે, લક્ષ્મીજી અર્ધાંગના મારી, તે મારા સંતની દાસી રે, 68 તીર્થ મારા સંતને ચરણે, કોટી ગંગા કોટી કાશી રે. તો એવા સંતની આપણને પ્રાપ્તિ થઈ છે. અને સંતની સેવા રહીને એ મોટા પુણ્યવાળાને મળે છે. એ મહારાજે આ વચનામૃતની અંદર સ્પષ્ટ કહી દીધું. વડાપ્રધાન હોય કે કોઈક મોટા ઉદ્યોગપતિ હોય, તેવા મોટા માણસોની અંગત સેવામાં રહેવા માટે કેટલી બધી લાયકાત કેળવવી પડે. અને એ લાયકાત ન હોય તમને રહેવા ન દે. તમારે તે ભારત દેશના અત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, તેમના પીએ તમારે બનવું હોય, પર્સનલ આસિસ્ટન્ટ કે બધું તમે વ્યવહાર એને પેલા પૂછવાનું, પછી મોદી સાહેબ પાસે તેમ પહોંચી શકો. એને બધું શિડ્યુલ બધું એ જ નક્કી કરે, જેને સેક્રેટરી કહેવામાં પણ આવે છે. તો એને એ બનવા માટે કેટલી લાયકાત તમારે કેળવવી પડે. કોઈક જિલ્લાનો રાજા બનવું હોય તો યુપીએસસી ની કેવી પરીક્ષા દેવી પડે. અને એમાં એ ક્લાસ 1 એ તમારે એવી શરૂઆતની આઈએસ ની કક્ષામાં તમે આવો તો જ કલેક્ટર બની શકો, નકર આઈપીએસ ને આઈએફએસ માં જવું પડે. તો બહુ મોટા પુણ્યવાળા હોય ને એને સત્પુરુષની સેવા કરવાનો લાભ મળે. અને ખરેખર એ જો લાયકાત એ કેળવવી પડતી હોય તો આ તો અનંત કોટી બ્રહ્માંડના, જેના રૂવાડે રૂવાડે અનંત કોટી રૂવાડે તમે બ્રહ્માંડ ફરે છે. મુક્તાનંદ સ્વામી એટલે જ કહે છે, એ દાસી થઈ રહે જે તું દિન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. એ નાનામાં નાની સેવા મળે ને તો આપણા બહુ મોટા ભાગ્ય કે મને આ સત્પુરુષની અને એમની હું આ સેવા કરી શકું છું. જુનાગઢના સદગુરુ બાલમુકુંદ સ્વામીએ સારંગપુર મંદિરના બાંધકામની સેવા કરતા સંતોને કીધું કે આ 500 પરમહંસો ને કે મોટા મોટા અવતારોને જે સેવા નહોતી મળી ને એ સેવા તમને મળીશ, તે તમારા બહુ મોટા ભાગ્ય છે. વૃંદાવનના લક્ષ્મીચંદ શેઠ પોતે મહાદાનવીર હતા એ સમયની અંદર, મહારાજ વખતના. તો એમણે શ્રી રંગનાથના મંદિરની અંદર એ સમયની અંદર 22 મણ સોનાનો થાંભલો ઉભો કરાવેલો. વિચાર કરો, અત્યારે 1 તોલાનો ભાવ કેટલો તમને ખ્યાલ છે? 1,60,000. 22 મણ સોનું છે. 1 મણમાં 20 કિલો આવે. આવું 22 મણ સોનું, અબજોપતિ થઈ જાય ને. તો એવો થાંભલો ઉભો કરાવેલો. કેટલા પોતે દાનવીર હશે. શ્રીજી મહારાજના 2 પરમહંસો ત્યાં ગયા અને ત્યારે એમની સાથે એમણે મહારાજ માટે એક અંતનની શીશી મોકલી અને વૃંદાવન દર્શન આવવાનું આમંત્રણ મોકલું. પરંતુ શ્રીજી મહારાજે કીધું કે એમના પૂર્વના અઢળક પુણ્યના પ્રતાપથી પણ એમને આ જન્મે અમારા દર્શન થાય એમ નથી. પરંતુ આ અંતરની શીશી પ્રગટ ભગવાન ને સંતોની સેવામાં કામ લાગી. હવે એ પુણ્યના પ્રતાપે એમને છે ને આવતા જન્મે સત્સંગ થશે. અને પાછું આ બાજુ લક્ષ્મીચંદ શેઠ હતા ને, એ તો પોતે રહી ન શક્યા કે ના, મારે મહારાજના દર્શન કરવા માટે જવું જ છે. તો ઘોડી ઉપર પોતે મહારાજના દર્શને ગુજરાત આવવા નીકળ્યા. રસ્તામાં પડી જવાથી એમનું મૃત્યુ થયું. અને પછી કારિયાણીમાં નથુ પટેલ તરીકે બીજો જન્મ લીધો. ત્યાં એમને ગુણાતીતાનંદ સ્વામીનો યોગ પ્રાપ્ત થયો. તો જો આમ યોગ અતિશય દુર્લભ છે ને એવા ભગવાનની એવા સંતની આપણને પ્રાપ્તિ થઈ છે. પણ હવે આ સંતની સેવા મોટા પુણ્યવાળાને તો મળે છે અને આપણે એ જોડાયેલા પણ છીએ, પણ પછી સંતમાં હેત કરતા શીખવાનું. કારણ કે જ્યાં સુધી હેત નહીં કરીએ ત્યાં સુધી એ જેમ કહેશે ને એ પ્રમાણે નહીં થાય. કોઈક વિદ્યાર્થી હોય તો કોઈક શિક્ષક એને સારું ભણાવતા હોય તો હવે એને હેત થઈ જાય ને કે આ શિક્ષક બહુ સારું ભણાવે છે, આ શિક્ષક જેમ કે એમ મારે કરવું છે. તો એ વિદ્યાર્થી એ મરણિયા જેવો થઈ જાય. તમે કયો ને એમ હું કરવા તૈયાર છું, ભલે મારે અત્યારે 30 માર્ક આવતા હોય, પણ મારે તમે કયો ને એ આજ્ઞાનું પાલન કરવું. પણ જો હેત થાય ને પછી કામ થાય, હેત વગર કઈ કામ ન થાય. એમાં અતિશય દુર્લભ એવી પ્રાપ્તિ સત્પુરુષને પામ્યા પછી એ મોક્ષને માટે અનિવાર્ય કયું સાધન છે? એમનામ હેત કરવાનું. આપણને તત્વજ્ઞાન સમજવું અઘરું પડે, પણ હેત કરવું એ આપણા માટે એકદમ સહેલી વસ્તુ છે. કારણ કે આપણે તો અનંત જન્મોથી કરતા જ આવ્યા છીએ. અત્યાર સુધી જેવું હેત દેહ અને દેહના સગા સંબંધી કરતા હતા તો એવું જ તે. અરે અહીંથી વિશેષ હેત સત્પુરુષના વિશે થાય તો મોક્ષના સાધન માત્ર એમાં આવી જાય છે. અને એમાં પણ આપણે સમજી શકીએ એવા હેતના એ ઉત્તરોત્તર ચડિયાતા 4 પગથિયાની મહારાજ વાત કરે છે.
એ સત્પુરુષના સ્ત્રીને માં વિશે કોઈ હોય એવું હેત કરવું એ શક્ય ન બને. તો પુત્રને વિશે હોય એવું કરવું. હવે એ ન બને તો મા બાપને વિશે હોય એવું કરવું. અને એ બે નો બને તો છેવટે ભાઈને વિશે હોય ને તો એવું હેત તો પાછું અવશ્ય રાખવું. તો જો મહારાજે અહીંયા આપણને ડિસ્કાઉન્ટ આપ્યું, આમ કહેવાય ને લોટરી લગાડી દઈ, જો ભાઈ એવી રીતના ન થાય તો કઈ વાંધો નહીં, તમારી પાસે બીજો ઓપ્શન છે, બીજો નહીં ત્રીજો ઓપ્શન, ચાલો ત્રીજો નથી ચોથો ઓપ્શન પાસે ભાઈ સાથે હોય ને એવું તો પાસ રાખજો હેત. કારણ કે હેત રાખવું જરૂરી છે. એ હેતે કરીને જો ને એ જીવ કૃતાર્થ તો થાય છે. તુલસીદાસજીએ એમની પત્નીમાં જો અતિશય હેત હતું, પણ એમની પત્ની એક વખત ટકોર કરી કે જેસી પ્રીત હરામ સે વેસી હરી સે હોય, ચલા જાય વે કુઠ મેં પલ્લા ન પકડે કોઈ. અને આ શબ્દોથી તુલસીદાસજીને જો ચોટ લાગી ગયો, એવો ઝટકો લાગ્યો. હવે આપણે ઘણું બધું સાંભળીએ પણ આપણને કઈ અસર નથી થતી, કારણ કે અનંત જન્મોથી આ માયાના ચક્રમાં આપણે ગોળ ગોળ ફરીએ જ છીએ. અનંત જન્મોથી આપણે વ્યવહારો સંભાળીએ છીએ, કોણ કોણ દીકરો ને કોણ બાપ, કોણ માં, કોણ ભાઈ ને કોણ બેન. પણ અનંત જન્મોથી એટલું બધું આપણે ફિટ થઈ ગયું છે ને કે એ છૂટતું જ નથી જીવ સાથે. પણ જો આ ચોટ લાગી ગયો, તુલસીદાસજીને અંતરદ્રષ્ટિ થઈ ગઈ, વાત તો સાચી છે, અને રામચંદ્ર ભગવાનમાં એવું હેત થયું. તો તમે જુઓ કે એમને હનુમાનજીનો પણ ભેટો થયો અને હનુમાનજીએ રામ ભગવાનનો સાક્ષાત્કાર કરાવ્યો. મળી ગયા એવા સંત એવા હનુમાનજી, અને પ્રથમ કક્ષાના ભક્ત પોતે બની ગયા. અને તુલસીદાસજીઓ રામચરિત માનસની ભેટ આપી. તો ખરેખર થઈ શકે છે, જો માણસ ધારે કરી શકે છે. જો આંધળો એરિક પોતે પર્વત ચડી શકતો હોય, અરે પાંગળા હોય પોતે દિવ્યાંગ હોય, એ પણ પોતે કેવી ઉચ્ચ સિદ્ધિને પામે છે. તો આપણને આવો સત્સંગનો યોગ થયો, જો હજી આપણે હેત ન રાખતા હોય તો કૃતાર્થપણું આવશે જ નહીં. એ ખરેખર આપણે પ્રાપ્તિનો વિચાર સારી રીતે તો કરતા નથી એમ કહી શકીએ. પ્રથમનું 54મું વચનામૃત, જેમાં મહારાજ કહે છે કે જેવો એ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે, તેવો ને તેવો જો પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુન વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય. હવે બારણા જ બંધ હોય તો ઘરમાં પ્રવેશ ન કરી શકીએ. એમ તમારા જીવને મોક્ષનું દ્વાર ઉઘાડવું છે, પણ એમ નામ નહીં ઉઘડે. એવા એકાંતિક સાધુને વિશે આપણે હેત શીખવું પડશે, એ દ્રઢ પ્રસંગ એમનો કરવો પડશે. વડતાલનું 11મું વચનામૃત, જેમાં મહારાજ કહે છે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે, અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે, અને પરમેશ્વરનું સાક્ષાત દર્શન થવાનું પણ એ જ સાધન છે. તો હવે આપણે વિચાર કરવાનો, મારે આત્મદર્શન કરવું છે તો મહિમા જાણ્યો, શું પરમેશ્વરનું સાક્ષાત દર્શન કરવું છે, સત્પુરુષનો મહિમા જાણવો છે, તો એના માટે સાધન કયું? બસ સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ. અને એક વખત દ્રઢ પ્રીતિ થઈ ગઈ એટલે પછી તો ગમે તે સ્થિતિને હોય, દરેક સ્થિતિની અંદર, દરેક પરિસ્થિતિની અંદર એક સ્થિર આપણે વર્તી શકીશું. હવે આ રવિ સભાનો એક છેલ્લો મુદ્દો પણ આપણે જોઈ લઈએ કે જેથી ખ્યાલ આપણને આવે કે આ હેત ને સંતમાં હેત ને મહાપુણ્યશાળીઓ એને જ તે સેવા મળે, સંતનો આટલો બધો મહિમા છે. તો આવા હેતના લક્ષણો કયા? અને આપણે એ પણ થોડીક અંતરદ્રષ્ટિ કરીશું કે ખરેખર મારે આમાંથી ગુણો કયા છે ને કયા નથી, લક્ષણો. પ્રથમ જ તે અભાવ ગુણ નો આવે. જો હેતના લક્ષણોમાં પ્રથમ લક્ષણ, કારણ કે પોતાના સંતાનો કુપાત્ર હોય ને, તેથી કોઈ સાથે ઝઘડે અથવા અનાચાર કરી આવે ને તો પણ તમે જો માણસ એમનો જ પક્ષ રાખે. કારણ શું? એમનામાં હેત થયું. એવું હેત જો સંતમાં હોય ને તો સંતમાં તો કોઈ કુલક્ષણ છે જ નહીં, પરંતુ આપણા હિત માટે કોઈ કઠણ વચન કહે તો આપણને વાંધો આવે નહીં. એટલે જ જો નિષ્કાન સ્વામી કહે છે જેમ ભમરી ભરે ભારે ચટકો પલટવા ઈયળનું અંગ, તેમ સંત વચન કટકોએ કહે આપણા આપો રંગ. સંત વિના રે સાચી કોણ કહે? એ સાચા સંત વિના આપણને સાચી સમજણ ને સાચી વાત પણ કોઈ ન કહે. જો વખાણ થતા હોય, આંકતા સ્વાગતા થતી હોય તો ત્યાં સુધી તો બધાય રહે, પણ જ્યારે એવી અસગવડતા ભરી પરિસ્થિતિ આવે અને એ સત્સંગનો મહિમા જો ઉતરો હોય ને જીવમાં, તો ત્યારે પણ તમારી સ્થિર બુદ્ધિ રહે, ત્યારે પણ એ યોગ્ય સમજણ સાથે તમે આગળ વધો, બાકી ન વધો. તમે જો ચોમાસાની ઋતુમાં મોટા ગોખરવાળા હરખા પટેલ ગારાવાળા પગે મંદિરમાં આવતા હતા. હવે તમને પણ ખ્યાલ છે, ગોપાલ સ્વામી એમને એમ કીધું પટેલ પગ ધોઈને આવો,
ખોટું લાગી જાય છે એમને, ક્યારેય મંદિર નું આવ્યા. હવે તો ઘરમાં હું આવી રીતે ગારાવાળા પગે આવે તો એમને નો ટપારે, પણ ત્યાં ખોટું ન લાગે. અને અહીંયા પાછો લાગે તો સમજવાનું કે સગાવાલા જેવું પણ એ સંતમાં હેત નથી. આપણને પણ જો સંતો કાર્યકરો લાઈનમાં ઊભા રહેવાનું કે અમુક જગ્યાએ આવવા બેસવા માટે કંઈક પાર્કિંગનું એવી કંઈક જવાબદારી હોય, તો આપણને જો સાચું હેત હોય ને તો ખોટું લાગવું ન જોઈએ. જો ખોટું લાગતું હોય સમજી લેવાનું કંઈક સમજણમાં ફેર છે, સમજણમાં જ સુખ છે. એટલે એક વાત તો યાદ રાખવી કે જો હેત હશે ને તો અભાવ અવગુણ આપણને કોઈનો આવશે જ નહીં. અરે થાતા થાબડા જે હોય ને તોય મને એનો અવગુણ ન આવે. યોગી બાપા યોગી ગીતામાં કહેતા, કેમ સત્સંગમાં તો આવે છે ને, પણ જો આપણને અભાવ અવગુણ આવતો હોય તો સમજવાનું કે હજી આપણે સત્પુરુષમાં એટલું બધું હેત નથી થયું. આજ્ઞા પ્રમાણે વર્તાય તોય સમજી લેવાનું કે હા હેત આપણા જીવનમાં દ્રઢ કરેલું. કાર્યાનું 11મું વચનામૃત કે જેમાં શ્રીજી મહારાજ કહે છે કે જેને ભગવાનની વિશે પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે નહીં. જેમ ભગવાનનું ગમતું હોય તેમ જ કરે રહે, અને એ પ્રીતિનું લક્ષણ છે. તો હવે તમે જો આજ્ઞાનું પાલન કરતા હોય તો ભગવાનને એવા સંત સાથે હેત છે. અને જો આ પ્રમુખ સ્વામી મહારાજ વિશેની પ્રીતિનું શું લક્ષણ, મોહન સ્વામી મહારાજ સાથે પ્રીતિનું શું લક્ષણ, તો એમની આજ્ઞા એમની મરજી પ્રમાણે એ આપણે વ્યક્તિગત પૂજા કરીએ, પ્રાપ્તિનો વિચાર કરીએ, મહિમાનો વિચાર કરીએ, સાંખ્ય વિચાર કરીએ. પ્રમુખ સ્વામી મહારાજ જે કીધું કે ઘર સભા કરો, અઠવાડિક સભા આપણે વ્યસન મુક્ત જીવન જીવીએ, ટીવીનો ત્યાગ કરીએ, આપણા બાળકોને બાળ સભામાં મોકલીએ, એક સંયમી જીવન જીવીએ. જો એ આજ્ઞા પ્રમાણે વર્તતા હોય તો સમજી લેવાના આપણને સત્પુરુષ સાથે હેત છે. અને હેતનું લક્ષણ એ જ છે કે આજ્ઞા પ્રમાણે થાય. તમે જુઓ કે તમારા ધર્મપત્ની સાથે તમને હેત હોય તો તમે એ જેમ કહે ને એમ તમે કરવા તૈયાર થઈ જાઓ. કેમ? હેત જ એટલું બધું, પ્રેમના ઉભરાત એટલા ઉભરાતા હોય. કારણ કે ખબર છે કે આ મારા ધર્મપત્ની છે. ક્યારેક ગમે તેવું બોલી જાય ને તોય તમે સહન કરી લો. કેમ? ખબર છે આ મારા ધર્મપત્ની છે, એની સાથે આમ જ રહેવું પડે. તો હેત ત્યાં કેવું છે? સારું છે. એવું હેત આપણે સત્પુરુષ કે ભગવાન સાથે રાખ્યું. અખંડ સ્મૃતિ રાખવાની એક લક્ષણ એ પણ છે. કારણ કે માણસને જો પત્ની તથા નાના નાના પુત્રમાં કેટલું હેત હોય, તો કામકાજ કરવા જાય ને તો ત્યાંય તે મનમાં એને અખંડ હેત યાદ આવે, મારો છોકરો શું કરતો હશે, તરત વિડીયો કોલ કરી નાખે. હવે ધર્મપત્ની હાજર ન હોય તો એને ફોન કરી નાખે એ ટાઈમે જમી તો લીધું ને, કઈ તકલીફ તો નથી ને. તો કેટલું આપણે યાદ કરીએ. અખંડ સ્મૃતિ ભગવાનમાં નથી રાખતા, સંતમાં નથી રાખતા, પણ આપણા ધર્મપત્નીની આપણે સાર સંભાળ લઈ લઈએ છીએ. 3 ટાઈમ ભગવાનને થાળ ધરાવીએ કે ન ધરાવીએ, પણ આપણા ધર્મપત્ની આપણા છોકરાને સમયસર જમાડી જ નાખીએ. પાછું હેતનું લક્ષણ એમાં આપણને કાયમ સ્વામી બાપાની મહન સ્વામીની સ્મૃતિ રહે છે. જો રહે છે તો હેતનું લક્ષણ છે. હેત આપણે રાખીએ છીએ સંતમાં, જો નથી તો સમજવાનું હજી કંઈક આપણે સુધારાલક્ષી પ્રવૃત્તિ કરવાની છે. બીજું એક એ ધ્યાન રાખવાનું, છેલ્લું હેતનું લક્ષણ કે એને અર્થે શું ન થાય. લોયાનું 3જું વચનામૃત કે જેની અંદર શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનને સંતને અર્થે જો મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચય હોય તો લોકલાજ હોય, દેહાભિમાન હોય, કુટુંબ હોય, સ્ત્રી હોય, પુત્ર હોય, સુખ હોય, અરે તમામનો ત્યાગ કરે. ભગવાન અને સંતને અર્થે શું ન થાય? બધુંય થાય. નગાસરના ભૂદરભાઈને શાસ્ત્રીજી મહારાજને પૈસા આપવાના હતા એટલે એમના પત્ની આડા પડ્યા અને પટારા ઉપર બેસી ગયા. એટલે એમાં પૈસા કાઢી ન શકાય, તોય ભૂદરભાઈ એમને થાંભલા સાથે બાંધી દીધા ધર્મપત્ની. શાસ્ત્રીજી મહારાજને પૈસા આપ્યા. ખોરસાના રાજાભાઈ પત્નીએ સંતોન સીધું ન આપ્યું એટલે રાજાભાઈ અતિશય એમને લાગી ગયું અને એમને સિફતની પત્નીને પિયર મોકલી દીધી અને તમામ ઘર વખરી વેચી નાખી અને કાયમ માટે ગરડા મહારાજની સેવામાં પહોંચી ગયા. આવા ઘણા ઉદાહરણો છે કે જે દ્રષ્ટાંતો એ ખરેખર આપણને ખ્યાલ આવે કે એમને જો ખરેખરું હેત હતું. ગઢપુરના દાદા ખાચર તમે જુઓ કે બધું સર્વસ્વ સમર્પણ કરી દીધું. તો જો આ એમની નિષ્ઠા તો જોવા મળે જ છે, પણ મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચય જોવા મળે છે. બોટાદના શિવલાલ શેઠ હતા, નગર શેઠ પોતે હતા, 9 લાખના આસામી હતા, પણ તન મન ધન બધું સમર્પણ કરી દીધું. ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે જુનાગઢ જતા હતા. તો ખરેખર આપણને આ ખ્યાલ આવે આ બધા ભક્તો ઉપરથી. જીવુબા કયો તમે, લાડુબા, કુશળ કુંવરબા, તો આ બધા ભક્તોના જીવનમાં આપણને મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચય અને સમર્પણની ભાવના જોવા મળે છે. બાયલીના જીવાભાઈને વ્યવહાર
ચલાવતા આવડતું નહોતું, એટલે ઘણું દેવું થઈ ગયેલું. તે એક વખત શાસ્ત્રીજી મહારાજે ભર સભામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને એમને અતિશય ઠપકો આપ્યો. બધાય તો સ્તબ્ધ બની ગયા, પણ એમને ઊભા થઈને હાથ જોડીને સુણો ચતુર સુજાણ ને કીર્તન ગાયું. તો શાસ્ત્રીજી મહારાજ તો એમની ભક્તિ ભાવના જોઈને એમને ત્યાં જ ભેટી પડ્યા, અને પછી તેમને દીક્ષા આપી નીલકંઠ સ્વામી નામ પાડી દીધું. બોલો, વિચાર તો કરો, કોઈક ઠપકો આપે, કોઈક આપણને વઢે તો તરત આપણને ખોટું લાગી જાય, પણ જો આવા ભગવાનને આવા સંત એ જ્યારે આપણને કહે ને ત્યારે ખોટું ન લાગે ને ત્યારે સમજી લેવાનું કે આપણે હેત રહ્યું ને એ બરોબર ભગવાનને સત્પુરુષ સાથે કરેલું છે. જો પરિસ્થિતિ જીવનની અંદર આવશે, સત્સંગની અંદર પણ એવા પ્રશ્નો આવશે, તમારા એક રોજિંદા જીવનની અંદર પણ આ પ્રશ્નોની હારમાળા કૌટુંબિક પારિવારિક થશે, આર્થિક રીતે પણ સંકળામણ હશે, પણ જો ભગવાનને સંતનો એ મહાત્મા જ્ઞાનયુક્ત નિશ્ચય હશે અને યથાર્થ રીતે તમે હેતથી જોડાયેલા હશો ને તો દરેક પરિસ્થિતિમાંથી એ તમે બહાર આવી શકશો. એ યથાર્થ હેત વાળાને પોતાના સગા સંબંધીનું હેત કે પોતાની ગમતી વસ્તુ કે પોતાના સ્વભાવ કે દેહાભિમાન રહ્યું ને એ તમામનો ભગવાનને સંતને અર્થે ત્યાગ કરવો એ જરાય કઠણ ન લાગે. પછી એમને અર્થે તન હોય કે મન હોય કે ધન થી એ ભીડો વેઠાય, થાક હોય, ભૂખ હોય, તરસ હોય, નજરમાં જ કઈ ન આવે. આમ કહેવાય ને લૌકિક પદાર્થોમાં કઈ આસક્તિ જ ન હોય. રોબિન્સવિલનું અક્ષરધામ તમે જુઓ, 12,500 જેટલા હરિભક્તો હતા, જે પોતે નોકરી ધંધો વ્યવસાય જ કરતા હતા, ને એમને મંદિરનું કે એવું બાંધકામનું કંઈ આવડતું નહોતું, પણ જો સત્પુરુષને એક હાકલ પડી તો કેવું કામ થયું. જે 2026-27માં પૂરું થવાનું હતું, 15 જેટલા જ કારીગરો વધેલા હતા, છતાં પણ તમે જુઓ કે એ બધા હરિભક્તોએ તન મન ધન સમય બધું તે સમર્પણ કરી દીધું, અને રોબિન્સવિલનું અક્ષરધામ એ પોતે તૈયાર કરી નાખ્યું. કારણ શું હતું? કારણ એક જ તે કે લૌકિક પદાર્થોમાં પોતે આસક્ત નહોતા. ભૂખ તરસ કે થાક કે જે હોય બધું વેઠો, કેમ? બસ મારે સ્વામી બાપાને રાજી કરવા. વ્યસન મુક્તિ અભિયાન હોય, આદર્શ પરિવાર અભિયાન હોય, કે પછી તમે કોઈ પણ સમય ઉત્સવની અંદર જે ભક્તો કે જે સ્વયંસેવકો સેવા કરે છે કે પૈસાની કે ધનની અપેક્ષા સાથે નથી કરતા, એ લૌકિક પદાર્થોની એમને કઈ આસક્તિ જ નથી. બસ એમને તો ગુણાતીતાનંદ સ્વામી, ગુણાતીત ગુરુ પરંપરા અને સત્પુરુષને એટલે કે પ્રગટ ગુરુહરિ મહન સ્વામી માદને રાજી કરવા. આજ એમને સતત એક વિચાર સતત જોવા મળે છે. એ માન અપમાન થાય ને તોય પોતે સહન કરી નાખે, પણ સત્સંગ છોડીને જતા રહેવાનો એ ક્યારેય સંકલ્પ ન થાય. અને એક અગત્યની અને મહત્વની વાત આપણે સમજીને પૂરી કરીએ આજની આપણી આ રવિ સત્સંગ સભા, કે જો આ સત્સંગની અંદર આપણે આવ્યા, આપણે એવી કોઈ તે સાધના નથી કરી, તપ વ્રત કે જપ કે આપણને ભગવાનને આવા સત્પુરુષની ને આવી ઉપાસના આપણને પ્રાપ્ત થાય, પણ આ તો ભગવાન અને સંતની કૃપાએ કરીને આ સત્સંગ આપણને પ્રાપ્ત થયો. તમને જે વિચારો આવે છે, તમે જે સારી રીતે વર્તી શકો છો, તમને જે અંતરમાંથી આનંદના ફુવારા આવે છે, એના મૂળની અંદર એ આ સિદ્ધાંત છે, એના મૂળની અંદર આ ગુણાતીત ગુરુ પરંપરા છે, એના મૂળની અંદર આ સત્પુરુષ છે, એના મૂળની અંદર આ ભગવાન છે, અને એના લીધે આપણે સુખીએ છીએ. બાકી ધન કે સંપત્તિ પૈસા હોવા છતાં પણ વ્યક્તિ આજે ઘણી વખત દુઃખી થતો જોવા મળે છે. મળે ત્યાં સુધી સુખી, ન મળે ત્યારે દુઃખી થઈ જાય. પણ અહીંયા તો આપણને એક કોલ થઈ ગયો છે કે બસ ભગવાન મને સંત લેવા આવશે જ તે, અને ખરેખર આપણને વચન આપ્યું છે. તો હવે આપણી કામ એક જ છે, અને કયું કામ? તો જો આપણને આવા ભગવાનને સંતની પ્રાપ્તિ થઈ, આ વચનામૃતની આપણને પ્રાપ્તિ થઈ, પરમ કલ્યાણની ખાતરી થઈ ગઈ, તો હવે એ સાચા સંતનો આપણે મહિમા સમજીએ, એમનામાં હેત કરતા શીખીએ. અત્યાર સુધી હેત ન હોય તો હેત કરતા શીખીએ, અને કૃતાર્થપણાનો અને પ્રાપ્તિનો વિચાર સાથે આપણે આગળ વધીએ, તો આપણા જીવનની અંદર એ સુખ અને સુખ અને સુખ જ આવશે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ગઢડા મધ્યનું 59મું વચનામૃત એ અમારા જીવનની અંદર અમે આત્મસાત કરી શકીએ, અમારા જીવનની અંદર અમે અનુકરણમાં લાવીએ, અને ખરેખર એમને જે આ ભગવાનને આવા સંતની પ્રાપ્તિ થઈ છે તો એ મન કર્મ વચને જોડાઈને એ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની એ ભક્તિ કરવાના અધિકારી બનવી શકીએ. તેવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.